નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો ટોપિક છે ઇલેક્ટ્રિકલ વાયરિંગ. રાઈટ, તમે આઈટીઆઈ ઇલેક્ટ્રિશિયન કરતા હોય, આઈટીઆઈ વાયરમેન કરતા હોય, ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ કરતા હોય અથવા તો બી ઇલેક્ટ્રિકલ કરતા હોય, દરેકે દરેક ઇલેક્ટ્રિકલને લગતા જે પણ બ્રાન્ચીસ છે, જે પણ કોર્સીસ છે, એ દરેકની અંદર આ બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે ઇલેક્ટ્રિકલ વાયરિંગ. રાઈટ, આપણે મગજમાં એવું હોય છે કે ભાઈ ઇલેક્ટ્રિકલ વાયરિંગ તો વાયરમેન કે ઇલેક્ટ્રિશિયન નું કામ છે. એમ એઝ અ ડિપ્લોમા એન્જિનિયર કે બી એન્જિનિયર આપણે આ રીતે વાયરિંગ ના કરો તો ચાલે, એનું નોલેજ ના હોય તો ચાલે, પણ એવું નથી. વાયરિંગનું બેઝિક નોલેજ હોવું બહુ જરૂરી છે. રાઈટ, તો આપણે જે ટોપિક કવર કરીશું ઇલેક્ટ્રિકલ વાયરિંગમાં, એમાં આપણે ડિટેલમાં એક પછી એક વાયરિંગ આપણે જોઈશું. બરાબર, જેમ કે આજનો ટોપિક છે સિંગલ ફેઝ ડોમેસ્ટિક વાયરિંગ પાર્ટ 1. બરાબર, તો એમાં સામાન્ય વાયરિંગની ચર્ચા કરીશું, બેઝિક નોલેજ કે વાયરિંગ કેવી રીતે થાય. રાઈટ, હવે વાયરિંગના નિયમો શું છે, ઇન્ડિયન ઇલેક્ટ્રિક રૂલ્સ ફોર વાયરિંગ શું છે, એ બધું આપણે ધીમે ધીમે આગળ જોઈશું. બરાબર, દરેકે દરેક કેવી રીતે હાઉ ટુ કેલ્ક્યુલેટ લોડ, હાઉ ટુ એસ્ટિમેટ ધ પર્ટિક્યુલર વાયરિંગ, હાઉ ટુ ગેટ કોસ્ટિંગ ફોર અ પર્ટિક્યુલર વાયરિંગ, એ બધું આપણે આગળ જોઈશું ધીમે ધીમે. પરંતુ આજના લેક્ચરમાં આપણે જોઈશું સિંગલ ફેઝ ડોમેસ્ટિક વાયરિંગ. રાઈટ, તો આપણે વાયરિંગ કરવું હોય તો પહેલાં તો સૌથી પહેલાં અમુક બેઝિક વસ્તુ તમને ખબર હોવી જોઈએ. બરાબર, વાયરિંગ આપણને ખબર છે કે વાયરિંગ શીખવા માટે સિમ્બોલ શીખવા જરૂરી છે, સિમ્બોલ ખબર હોવા જરૂરી છે. બરાબર, તો જ તમે વાયરિંગને ડ્રો કરી શકો. વાયરિંગ ડ્રો કરશો તો જ તમે સર્કિટ ટ્રેસ કરી અને તમને પ્રોપર મગજમાં બેસશે કે આ સર્કિટ ડાયાગ્રામ આનો કેવો છે. બરાબર, એટલે વાયરિંગ ઓરલી ભણવાનું નથી, વાયરિંગ તો આપણે ડ્રોઈંગ કરીને શીખવું પડશે. બરાબર, તો એ ડ્રોઈંગ કરવા માટે અમુક સિમ્બોલ તમને ખબર હોવા જોઈએ. રાઈટ, જેમ કે આ જે સિમ્બોલ છે એ છે ફેનનો. ઓકે, આ જે સિમ્બોલ છે એ છે ટ્યુબલાઇટનો. ઓકે, આ જે સિમ્બોલ છે આ સિમ્બોલ છે સ્વિચનો. આ સિમ્બોલ છે લેમ્પનું. આ સિમ્બોલ છે 3 પિન સોકેટનું. બરાબર, નંબર ઓફ સિમ્બોલ્સ. બરાબર, ફોર વાયરિંગ ઓર ફોર ઇલેક્ટ્રિકલ ફિલ્ડ. બરાબર, ઘણા બધા સિમ્બોલ છે, દરેકે દરેક વસ્તુ માટેના સિમ્બોલ છે. આર્મેચરનો સિમ્બોલ, ફિલ્ડ વાઇન્ડિંગનો સિમ્બોલ, રેઝિસ્ટન્સનો સિમ્બોલ, ઇન્ડક્ટર, કે ઘણી બધી વસ્તુનો સિમ્બોલ છે. એવી રીતે વાયરિંગમાં પણ સીલિંગ રોઝ, બરાબર, એમસીબી, ELCB, ઘણા બધા સિમ્બોલ્સ છે. પરંતુ આપણે આ બેઝિક વાયરિંગ શીખવા માટે જે સિમ્બોલની જરૂર પડશે એટલા હું થોડા મેં તમને દોર્યા છે. આની ઉપરથી તમને બેઝિક વાયરિંગ કરતા આવડશે. રાઈટ, અને બેઝિક વાયરિંગમાં આટલા સિમ્બોલ તમને કામમાં આવશે. બરાબર, જરૂર જણાશે બીજા સિમ્બોલની ડિસ્કસ કરવાની તો હું તમને જોડે જોડે દોરતો રહીશ. બરાબર, તો અહીંયા આપણે શરૂ કરીએ છીએ એકદમ બેઝિક વાયરિંગ. રાઈટ, કે વાયરિંગની શરૂઆત કેવી રીતે થાય, બરાબર, વાયરિંગ કેવી રીતે શીખાય, બરાબર, એ બેઝિકથી આપણે શરૂ કરીએ છીએ. સપોઝ તમારે એક પંખાનું વાયરિંગ કરવું છે. બરાબર, સપોઝ આ એક ફેન છે, આ ફેનનું વાયરિંગ કરવું છે, તો તમારે સમજવાનું કે એક પંખો છે એટલે એને કહેવાય વાયરિંગની ભાષામાં એક પોઈન્ટ. બરાબર, આ એક પોઈન્ટ છે, એનું વાયરિંગ આપણે કરવું છે. એક પોઈન્ટનું વાયરિંગ કરવું હોય તો એક સ્વિચ જોઈએ, જેટલા પોઈન્ટ હોય એટલી સ્વિચ હોય. રાઈટ, તો આ એક ફેન છે, એક પોઈન્ટ છે, એટલે એક સ્વિચ જોઈશે. તો અહીંયા હું ડ્રો કરું છું સ્વિચ. તો આપણી સ્વિચ, એક સ્વિચ, એક ફેન. રાઈટ, આ આપણો જે સપ્લાય કંપની આપણને ફેઝ વાયર આપે એ આપણો ફેઝ વાયર. બરાબર, ફેઝ વાયર જશે સ્વિચમાં, સ્વિચ જશે, સ્વિચમાંથી ઓફ વાયર જશે લોડમાં, એટલે કે પોઈન્ટમાં, એટલે કે આપણા ફેનમાં. ત્યાંથી રિટર્ન વાયર આવશે જેને આપણે ન્યુટ્રલ કહીશું. બરાબર, સમજો અહીંયા હું વાયરિંગ ડ્રો કરાવતા જઈશ ને એની જોડે જોડે એની જે ટર્મિનોલોજી છે ને એ પણ હું તમારો ડિસ્કસ કરતો રહીશ. બરાબર, તો જુઓ આપણી આગળની એમસીબી અથવા ફ્યુઝમાંથી જે વાયર આવે, સ્વિચબોર્ડ સુધી જે વાયર આવે એને કહેવાય ફેઝ વાયર. સ્વિચમાંથી લોડમાં એટલે કે ફેનમાં જે વાયર આવશે એને કહેવાશે ઓફ વાયર.
અને ફેનમાંથી રિટર્નમાં જે વાયર જશે એને કહેવાશે ન્યુટ્રલ વાયર. ન્યુટ્રલ વાયર, બરાબર. તો આ 3 વાયરના મેં તમને કીધું નામ પાડ્યા, એક પ્રકાર પાડ્યા, બરાબર. જેમ કે આ ફેઝ વાયર છે તો આગળ એમસીબીમાંથી સ્વિચમાં ફેઝ વાયર જશે, આમાં કન્ટિન્યુઅસ સપ્લાય હશે. આ લાઈવ વાયર, આમાં કન્ટિન્યુઅસ સપ્લાય હશે, બરાબર. હવે જ્યારે આ સ્વિચ પાડીશું ત્યારે આ ફેઝ વાયરનો સપ્લાય ઓફ વાયરમાં જશે. તો ઓફ વાયરમાં ક્યારે સપ્લાય હશે? જ્યારે સ્વિચ ચાલુ હશે ત્યારે, બરાબર, એટલે ઓન હશે ત્યારે, બરાબર. પછી ઓફ વાયરમાં સપ્લાય આવશે. લોડમાં એટલે કે ફેનમાંથી જે વાયર જાય છે જેને આપણે ન્યુટ્રલ કહીએ એમાં ક્યારે સપ્લાય આવશે? જ્યારે આ સ્વિચ ચાલુ હશે, એટલે ફેઝ વાયરમાં પણ સપ્લાય હશે, ઓફ વાયરમાં પણ સપ્લાય હશે. અને ફેન ચાલુ હશે, બગડેલો નહીં હોય, ફેનમાં ઓપન સર્કિટ નહીં હોય, ફેન ચાલુ થશે તો ન્યુટ્રલ વાયરમાંથી પણ રિટર્ન કરંટ બેક પાછો આવશે, બરાબર. તો આ 3 પ્રકારના વાયર થયા: ફેઝ વાયર, ઓફ વાયર અને ન્યુટ્રલ વાયર, રાઈટ. આ એક પોઈન્ટ છે, એક લોડ, એક પોઈન્ટ છે. આવા ઘણા બધા પોઈન્ટ હોય, આ સિસ્ટમ રહેવાની, બરાબર. જેટલા પોઈન્ટ એટલી સ્વિચ, જેટલા પોઈન્ટ એટલા ઓફ વાયર, બરાબર. ન્યુટ્રલની લિંક મારીશું, રાઈટ. આ જે હું બોલી ગયો એ હું તમને સમજાવું છું, હું શું બોલી ગયો, બરાબર. એ હું ડ્રો કરીને સમજાવું તમને. આ એક પંખો હતો, રાઈટ. આવા સપોઝ 2 પંખા છે, એટલે 2 લોડ થયા, રાઈટ. 2 પોઈન્ટ થયા, લોડ નહીં, 2 પોઈન્ટ થયા, 2 પોઈન્ટ થયા. 2 પોઈન્ટ તો 2 સ્વિચ મૂકવી પડે તમારે. તો એક સિંગલ સ્વિચ મેં અહીંયા મૂકી, એક સિંગલ સ્વિચ મેં અહીંયા મૂકી, બરાબર. રાઈટ. આને પ્રોપર દેખાય એના માટે હું બોક્સ બનાવી દઉં, એટલે તમારે સમજવાનું કે આ સ્વિચ બોર્ડ છે. ઓકે. 2 પોઈન્ટ 2 સ્વિચ. સૌથી પહેલાં શું કરવાનું? સૌથી પહેલાં ફેઝ વાયર સ્વિચને આપવાનો. ફેઝ વાયર ક્યાંથી આવશે? આગળ એમસીબી કે ફ્યુઝમાંથી આવશે, બરાબર. તો આપણો ફેઝ વાયર જશે સ્વિચમાં, સ્વિચમાં લૂપિંગ વાગશે, બરાબર. આ ફેઝ વાયર સ્વિચના નીચેના ટર્મિનલમાં, એમાંથી એને પછીની સ્વિચના નીચેના ટર્મિનલમાં, જેટલી પણ સ્વિચ હોય બધાના નીચેના ટર્મિનલમાં આ ફેઝ વાયરનું લૂપિંગ થશે, બરાબર. એટલે આ ફેઝ વાયરનું કામ પૂરું. હવે શું કરવાનું છે? હવે તમારા લોડને તમારા ઓફ વાયર આપવાનું છે, બરાબર. તો મારો લોડ છે આ ફેન 1 ને ફેન 2, બરાબર. તો એક પોઈન્ટને હું ઓફ વાયર અહીંયાથી આપીશ, બીજા પોઈન્ટને હું ઓફ વાયર અહીંયાથી આપીશ, રાઈટ. તો 2 લોડને એટલે કે 2 પોઈન્ટને મેં ઓફ વાયર આપી દીધા. હવે શું છે? ન્યુટ્રલ. તો હંમેશા યાદ રાખવાનું, ન્યુટ્રલ દરેક લોડમાંથી ઇન્ડિવિજ્યુઅલ બહાર કાઢવાનું. આ એક ન્યુટ્રલ બહાર કાઢ્યો આ લોડમાંથી, આ પોઈન્ટમાંથી એક પોઈન્ટ, આ પોઈન્ટમાંથી ન્યુટ્રલ બહાર કાઢ્યો. હંમેશા ન્યુટ્રલને શોર્ટ કરવો, ન્યુટ્રલ શોર્ટ થાય. બધા ન્યુટ્રલ શોર્ટ થઈને એનો એક ન્યુટ્રલ બની અને એ બહાર આવે. તો અહીંયા 2 પોઈન્ટ છે, બંને પોઈન્ટના 2 ન્યુટ્રલ વાયર નીકળે છે, એને હું શોર્ટ કરું છું અને એ શોર્ટ કરીને ન્યુટ્રલ કાઢું છું બહાર, રાઈટ. અને અહીંયા એક્રોસમાં કેટલા સપ્લાય આવશે? 230 વોલ્ટ, સિંગલ ફેઝ, 50 હર્ટ્ઝ એસી સપ્લાય, બરાબર. જે આપણે આગળથી આવે છે, ધ્યાનથી જુઓ. આ બંને ફેન છે એ લોડના એટલે સપ્લાયના એક્રોસમાં આવે છે, બંને ફેન એ સપ્લાયના પેરેલલમાં આવે છે, રાઈટ. એટલે આપણે વાયરિંગના જે પણ પોઈન્ટ છે બધાના કોન્સ્ટન્ટ સરખો વોલ્ટેજ મળશે. અહીંયા 230 વોલ્ટ આવે તો આ પંખાને 230 વોલ્ટ મળશે, આ પંખાને 230 વોલ્ટ મળશે. એટલે જ આપણે એવું કહીએ છીએ કે વાયરિંગ હંમેશા કેવી રીતે કરવાનું? પેરેલલમાં કરવાનું. પેરેલલમાં કેમ કરવાનું? દરેક લોડને ઇક્વલ વોલ્ટેજ મળે, બરાબર. દરેક લોડને ઇક્વલ વોલ્ટેજ મળે. આ પેરેલલ, આ બંને પંખા સપ્લાયના પેરેલલમાં જોઈન્ટ થયા. તમે ધ્યાનથી ટ્રેસ કરો, બરાબર. જુઓ, હું તમને સર્કિટ કેવી રીતે ટ્રેસ કરવાની એ સમજાવું છું. આ ફેઝમાંથી કરંટ કોન્સ્ટન્ટ ચાલુ હશે, લાઈવ વાયર છે એટલે અહીંયા આવીને કરંટ અટકશે, આગળ સ્વિચ બંધ છે. અહીંયાથી પણ અહીંયા કરંટ અહીંયા જશે તો અહીંયા પણ આગળ સ્વિચ બંધ એટલે ઓપન છે, બરાબર. બંને જગ્યાએ સ્વિચ ઓપન છે. હવે આ સ્વિચને હું ક્લોઝ કર્યું, આ સ્વિચને ક્લોઝ કરી એટલે આ કરંટ આ સ્વિચમાં થઈ, આ ઓફ વાયરમાં થઈ, આ લેમ્પ આ પંખામાં થઈ એટલે કે લોડમાં થઈ અને આ ન્યુટ્રલમાંથી બેક પાછો આવશે, બરાબર. એક આખી સર્કિટ બની, બરાબર. એવી રીતે આ પંખો તો કરંટ ફેઝમાં થઈ, લૂપિંગમાં થઈ, આ સ્વિચને આપણે ક્લોઝ કરીશું એટલે આ ઓફ વાયરમાં થઈ, આ ફેનમાં થઈ અને આ ન્યુટ્રલ થ્રુ કરંટ આપણો પાછો આવશે એટલે આ પંખો ચાલુ થશે, રાઈટ.
તો આ રીતે સર્કિટ ટ્રેસ થાય. આ તો સામાન્ય 2 ફેનનું તમને વાયરિંગ કીધું. આના કરતાં વધારે લોડ હોય તો પણ કેવી રીતે વાયરિંગ કરાય એ આપણે જોઈએ હવે. બરાબર. હવે સપોઝ 2 ફેનની જગ્યાએ 2 ફેન તો છે, ઉપરાંત આપણે 2 ટ્યુબલાઇટ લઈએ અને 1 લેમ્પ લઈએ. 2 પંખા, 2 ટ્યુબલાઇટ અને 1 લેમ્પ, આપણે 5 વસ્તુ લઈએ. બરાબર. તો 5 વસ્તુ આવી. બરાબર. લોડ નંબર ઓફ પોઈન્ટ કેટલા આવ્યા? 5. નંબર ઓફ પોઈન્ટ 5 આવ્યા તો સ્વિચ કેટલી આવશે? 5. બરાબર. તો 5 સ્વિચ ડ્રો કરીએ આપણે અહીંયા. આ એક સ્વિચ, બીજી સ્વિચ, થર્ડ વન, ફોર્થ વન એન્ડ ફિફ્થ વન. બરાબર. આ આપણું સ્વિચ બોર્ડ. હંમેશા મેં તમને કીધું એ પ્રમાણે ફેઝ વાયર ક્યાં જાય? સ્વિચમાં જાય. બરાબર. તો આ ફેઝ વાયર સ્વિચના નીચેના ટર્મિનલમાં. પછી દરેક સ્વિચને અલગ અલગ ફેઝ નહીં મળે. આ ફેઝ વાયર જે આવે એમાંથી લૂપિંગ મારવાનું, એટલે દરેકને ફેઝ વાયર મળી જશે. દરેક સ્વિચને. હવે દરેક સ્વિચમાંથી એક ઓફ વાયર જશે લોડમાં. આપણે આગળ ચર્ચા કરી. તો આ પહેલો ઓફ વાયર પહેલા પંખાના, બીજો ઓફ વાયર બીજા પંખાના, ત્રીજો ઓફ વાયર ટ્યુબલાઇટમાં, ચોથો ઓફ વાયર પણ ટ્યુબલાઇટમાં અને 5મો ઓફ વાયર લેમ્પમાં જાય. બરાબર. હવે મેં તમને શું કીધું? ફેઝ વાયર એક જ હોય, ન્યુટ્રલ વાયર પણ એક જ હોય, ઓફ વાયર અલગ અલગ લોડ માટે, અલગ અલગ પોઈન્ટ માટે અલગ અલગ હોય. બરાબર. તો અહીંયા તો ન્યુટ્રલ ઘણા બધા નીકળે છે. એક અહીંયાથી ન્યુટ્રલ નીકળ્યો, એક અહીંયાથી નીકળ્યો, આ ન્યુટ્રલ, આ ન્યુટ્રલ, આ ન્યુટ્રલ. આ બધા ન્યુટ્રલને આપણે શોર્ટ કરવાના. બરાબર. બધા ન્યુટ્રલને આપણે અહીંયા શોર્ટ કરીશું અને એક કોમન ન્યુટ્રલ બનાવી એને આપણે બહાર કાઢીશું. બરાબર. અને આ કોમન ન્યુટ્રલ આપણે અહીંયા આપી દઈશું. બરાબર. એટલે કે આગળ જે પણ સ્વિચ છે એમસીબી એમાં જવા દઈશું. બરાબર. ડિસ્ટ્રીબ્યુશન બોર્ડમાં, એમસીબીમાં અથવા એનર્જી મીટરમાં જ્યાં પણ આગળથી ફેઝ વાર આવે છે ત્યાં ન્યુટ્રલ જવા દઈશું. બરાબર. ધ્યાનથી જુઓ, દરેક લોડ પેરેલલમાં છે એકબીજાના. બરાબર. અને સપ્લાયને પણ પેરેલલમાં છે. ધ્યાનથી જુઓ. બરાબર. સપોઝ મારે એક આ ટ્યુબલાઇટ ચાલુ કરવી છે તો હું શું કરીશ? ફેઝ વાયરમાંથી એટલે લાઈવ વાયરમાંથી તો એની સ્વિચ કઈ છે? આવી છે. બરાબર. તો લૂપિંગમાંથી ફેઝ મળી જશે સ્વિચને. આ સ્વિચને હું હવે ક્લોઝ કરીશ, ઓપનમાંથી ક્લોઝ કરીશ. એટલે કરંટ હવે જે છે સપ્લાય એ આ સ્વિચમાંથી, આ ઓફ વાયરમાંથી આ ટ્યુબલાઇટમાં જશે. ટ્યુબલાઇટમાંથી કરંટ ન્યુટ્રલમાં થઈ અને પાછો આવશે. બરાબર. એ તો તમને ખ્યાલ હશે કે જે બાજુ રેઝિસ્ટન્સ ઓછો હોય કરંટ એ બાજુ ફ્લો થાય. એટલે ન્યુટ્રલમાંથી એ બેક પાછું આવશે. બરાબર. તો આ એકદમ સિમ્પલ આપણા ઘરનું વાયરિંગ છે. બરાબર. ડોમેસ્ટિક વાયરિંગ. આના પછી ઇન્ડસ્ટ્રીયલ વાયરિંગ આપણે જોઈશું. 3 ફેઝ વાયરિંગ પણ આપણે જોઈશું. બરાબર. વાયરિંગ, ડોમેસ્ટિક વાયરિંગના શું નિયમો છે? ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી રૂલ્સ કે એક સ્વિચ બોર્ડમાં મેક્સિમમ સ્વિચ કેટલી હોવી જોઈએ, એક સ્વિચ બોર્ડમાં મેક્સિમમ લોડ કેટલા વોટ, એના મેક્સિમમ કેટલા વોટ એની ઉપર હોવા જોઈએ. રાઈટ. કયો કંડક્ટર વપરાય, કરંટ કેવી રીતે કેલ્ક્યુલેટ કરવાનું, આ બધા જ જે પણ લોડ એનો કરંટ કેવી રીતે કેલ્ક્યુલેટ કરવાનો, એ બધું આપણે ધીમે ધીમે જોઈશું. બરાબર. અત્યારે હાલ આપણે ફોકસ કરીએ છીએ કે વાયરિંગ કેવી રીતે ટ્રેસ કરવું, વાયરિંગ ડાયાગ્રામ કેવી રીતે ડ્રો કરવો, એ આપણે જોઈએ છીએ. બરાબર. ઓકે. તો હવે તમારા ધ્યાનમાં કદાચ એવું આવે કે ભાઈ સાહેબ આ સ્વિચ બોર્ડ આપણા ઘરે હોય છે, આવું હોય છે. બરાબર. હવે રૂમ હોય, એક રૂમ મોટો રૂમ હોય, એમાં 2 પંખા, 2 ટ્યુબલાઇટ, એક લેમ્પ હોય, આપણે સોકેટ મૂકીએ છીએ. બરાબર. એક સોકેટ અહીંયા હોય સ્વિચ બોર્ડમાં, આપણે અહીંયા એક સોકેટ મૂકીએ છીએ. તો એનું કઈ રીતનું હોય છે તો એ આપણે જોઈએ. સોકેટનું પણ આપણે જોઈ લઈએ. બરાબર. હું આમાં ડ્રો કરી શકત પણ તમે થોડા કન્ફ્યુઝ થાત એટલે હું અલગથી ડ્રો કરું છું સોકેટનું. બરાબર. જુઓ. હવે સપોઝ એક પંખો, એક ટ્યુબલાઇટ, 2 લેમ્પ એક નાના રૂમમાં મૂકવાના છે. બરાબર. કેટલા પોઈન્ટ થાય? 4. અને એક 5 એમ્પિયર સોકેટ મૂકવાનું છે. ડોમેસ્ટિક પર્પઝ માટે 2 પ્રકારના સોકેટ આવે છે. એક આવશે 5 એમ્પિયર સોકેટ અને બીજું આવશે 15 એમ્પિયર સોકેટ. આપણે નાનું જે આપણું મોબાઈલનું ચાર્જિંગ માટે જે એડેપ્ટર ભરાય, મોબાઈલના ચાર્જિંગ માટે જે ભરાઈએ છીએ, બરાબર, એ નાનું 5 એમ્પિયરનું સોકેટ છે. આપણે ફ્રીજ અને વોશિંગ મશીન જેવા મોટા એપ્લાયન્સીસ જે ભરાય છે, એસી જે સોકેટમાં ભરાય છે મોટું સોકેટ, એ 15 એમ્પિયરનું છે. બરાબર. આપણે ડોમેસ્ટિક નાના રૂમનું વાયરિંગ કરવાનું એટલે આપણે ખાલી નાનું 5 એમ્પિયરનું સોકેટ મૂકવાનું છે. બરાબર. તો આપણો લોડ એવો છે કે 1 2 3 4 પોઈન્ટ ઉપરાંત એક 5 એમ્પિયર સોકેટ એટલે 5 સ્વિચ આવશે. જોઈએ. આ એક સ્વિચ, બીજી સ્વિચ, ત્રીજી સ્વિચ, ચોથી સ્વિચ અને 5મી સ્વિચ.
એક સોકેટ બી અહીંયા જ આવશે, બરાબર. સ્વિચ બોર્ડ ઉપર જ સોકેટ આવે. સોકેટ પણ એક પ્રકારનો લોડ જ છે, બરાબર. જે રીતે આ લોડ છે ઇલેક્ટ્રિકલ લોડ, એવી રીતે સોકેટ બી લોડ છે. આ સોકેટમાં આપણે આપણા મોબાઈલનું ચાર્જર ભરાવીશું, મિક્સર ગ્રાઇન્ડર ભરાવીશું, ઇસ્ત્રી એટલે પ્રેસ ભરાવીશું આની અંદર, બરાબર, આ સોકેટની અંદર. એટલે આ પણ લોડ જ છે એક પ્રકારનો. ઓકે, સૌથી પહેલાં આપણે નિયમ પ્રમાણે શું કરીશું, આપણે ફેઝ વાયર જશે સ્વિચની અંદર, એ ફેઝ વાયરનું સ્વિચની નીચે લૂપિંગ થશે. આને આપણે ફેઝ વાયર કહીએ છીએ, રાઈટ. ઇન્ડિવિજ્યુઅલી દરેકે દરેક લોડને આપણે શું આપીશું, ઓફ વાયર આપીશું. આ સ્વિચ છે એ આ 3 પોઈન્ટ સોકેટ માટેની છે, તો દરેક લોડને ઓફ વાયર આપે તો આના પણ ઓફ વાયર આપવાનો. આ તો નજીક જ છે એટલે આનો ઓફ વાયર અહીંયાથી આપી દઉં, બરાબર. હવે દરેકે દરેક લોડમાંથી હું શું કરીશ, દરેકે દરેક લોડમાંથી મારે એક ન્યુટ્રલ કાઢવાનું છે, તો હું આ ન્યુટ્રલ કાઢું, બરાબર. આ દરેકે દરેક ન્યુટ્રલ, તો જેવી રીતે દરેક લોડમાંથી ન્યુટ્રલ કાઢ્યો તો એવી રીતે મારે સોકેટમાંથી પણ ન્યુટ્રલ કાઢવો પડે, તો આ સોકેટમાંથી એક ન્યુટ્રલ કાઢ્યો. આ બધા ન્યુટ્રલને શોર્ટ કરવાના. આપણને ખબર છે કે ન્યુટ્રલનું શોર્ટ કરી અને આપણે બહાર જવાનું. તો આ ન્યુટ્રલ અહીંયા આપણે સપ્લાય આપીશું 230 વોલ્ટ સિંગલ ફેઝ 50 હર્ટ્ઝ એસી સપ્લાય એ અહીંયા આપીશું, રાઈટ. તો આ આપણું સિમ્પલ વાયરિંગ થયું. ઓકે, તો આ પ્રમાણે ડોમેસ્ટિક વાયરિંગ થાય. વાયરિંગના બીજા અંદર ઘણા સ્પેશિયલ પ્રકારના વાયરિંગ આવે, જેમ કે દાદર વાયરિંગ, જેને આપણે સ્ટેરકેસ વાયરિંગ કહીએ છીએ, ગોડાઉન વાયરિંગ આવે, માસ્ટર ઓન માસ્ટર ઓફ વાયરિંગ આવે, કોરિડોર વાયરિંગ આવે, ઘણા બધા વાયરિંગના પ્રકારો છે, બરાબર. ધીમે ધીમે આપણે ડિસ્કસ કરીશું, પણ બેઝિક વાયરિંગ આવું હોય, બરાબર. એનો મેં તમને આછો પાતળો અંદાજ આપ્યો બેઝિક વાયરિંગનો, બરાબર. તો આ એક પ્રયત્ન હતો, બરાબર, વાયરિંગ તમને સમજાવવાનો. હવે જે સિંગલ ફેઝ ડોમેસ્ટિક વાયરિંગ પાર્ટ 2 હું બનાવીશ, એની અંદર હું આની આગળ શું હોય છે એ તમને સમજાવીશ. આ તો આપણે શું સમજ્યું કે ડાયરેક્ટ એક સ્વિચ બોર્ડમાં લોડ આપી દીધો રૂમની અંદર, ફેઝ વાયર આવ્યો અને લોડના આપી ન્યુટ્રલ પાછો આવ્યો. પણ આ ફેઝ અને ન્યુટ્રલની આગળ શું હોય છે, આ ફેઝ વાયર ક્યાંથી આવે, બરાબર, એ આપણે સમજીશું કે ભાઈ એને ફેઝ વાયરની આગળ શું હશે, બરાબર. એ આપણે જોઈશું નેક્સ્ટ લેક્ચરમાં, બરાબર. અત્યારે તમને બેઝિક કહી દઉં તો સૌથી પહેલાં આપણા ઘરમાં સપ્લાય કંપની કેબલ થ્રુ એનર્જી મીટર થ્રુ સપ્લાય આપે. એટલે પહેલાં એનર્જી મીટર આવે, એનર્જી મીટરમાંથી જે કેબલ છે સપ્લાયનો મેઇન કેબલ, બરાબર, એ ક્યાં જાય, આપણા ફ્યુઝ યુનિટમાં અથવા તો એમસીબીમાં. એમાંથી આપણે ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ મૂકેલું હોય ઘરમાં તો ડિસ્ટ્રીબ્યુશન બોર્ડમાં જાય, અને એમાંથી આપણા સ્વિચ બોર્ડ સુધી ફેઝ વાયર આવે, બરાબર. આ સિક્વન્સ હતી, એ હવે પાર્ટ 2માં આપણે ડિટેલમાં જોઈશું. ઓકે, તો આ એક પ્રયત્ન હતો મારો તમને વાયરિંગના બેઝિક સ્ટેપ શીખવાડવાનો, બરાબર. આ તમને આઈટીઆઈ વાળાના પણ કામમાં આવશે. ડિપ્લોમા ઇલેક્ટ્રિકલમાં 5મા સેમેસ્ટરમાં સબ્જેક્ટ આવે છે, ઇલેક્ટ્રિકલ વાયરિંગ, એસ્ટિમેટિંગ, કોસ્ટિંગ એન્ડ કોન્ટ્રાક્ટિંગ. ઓકે, જેને આપણે કહીએ છીએ વાયરિંગ, એસ્ટિમેટિંગ, કોસ્ટિંગ એન્ડ કોન્ટ્રાક્ટિંગ. એમાં આખું પહેલું કે બીજું ચેપ્ટર છે એ આખું વાયરિંગનું. એમાં બધા વાયરિંગ તમારે ભણવાના છે, બરાબર. તો એના માટે આ બહુ જરૂરી છે, અને મેં લેવલ પણ એ જ રાખેલું ડિપ્લોમાનું, બરાબર. ઓકે, તો આ લેક્ચરમાં મેં તમને સમજાવ્યો. આમાં તમને કોઈ પણ ડાઉટ હોય કોઈ પણ, રાઈટ, તો તમે મને આ નંબર ઉપર મોબાઈલ છે જેની ઉપર તમે, મોબાઈલ તો નહીં લખું પણ વોટ્સઅપ છે એ વોટ્સઅપ કરી શકો, અને તમારો જે પણ ડાઉટ હોય એ મને પૂછી શકો. આભાર.